प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री રાજશ્યામાજીના श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત પણ છીએ ને તત્પર પણ છીએ। એ કૃપા તો મહેર વરસી જ રહી છે અને એનો આપણે એની છાવ તલે બેઠા છીએ કે મહેર પલમે બઢે કોટ ગુની, સોક્યો મહેરે મહેર મપાય। પણ આ મહેરને ઓળખવી હોય તો તારતમની અંદર સહારો લેવો પડે। કારણ કે આપણા સંસારમાં પણ કોઈ પણ વ્યક્તિ વિશેષને ઓળખ્યા વગર આપણને એની સાથે લગાવ થતો નથી। રામાયણમાં તુલસીદાસે કીધું, જાને બિના નહીં હોય પરતીતિ, बिन परतीति होयन प्रीति। राज श्याम श्याम श्री श्याम श्याम श्याम।
प्रीति बिना नहीं भक्ति दृढ़ाई। जिमी खगेश झलकी चिकनाई। राज श्याम श्याम श्री राज श्याम श्याम। जाने बिना न होई परतीति, बिन परतीति होई न प्रीति। परतीति એટલે ઓળખાણ. જાણ્યા વગર ઓળખાણ ન થાય અને ઓળખાણ વગર પ્રેમ થાય નહીં. અને પ્રીત થાય ને ત્યારે જ આપણે ભક્તિ કરીએ. રાજ્ય સાથે આપણને પ્રેમ થઈ ગયો છે ત્યારે જ. પ્રીતિ બિના નહીં ભક્તિ દ્રઢાઈ. પ્રીતિ ન હોય તો ભક્તિ ના કરી શકીએ. પણ આ તો જ્યારથી સાંજે સૂતા હોય ત્યાંથી આપણને એમ થાય. સૂતા કેની સાથે હોય? ક્યાં સૂતા હોય સુંદર સાચી? પાંચમી ભૌમમાં દોપુડાના મંદિર છે, ચોપુડાના મંદિર છે, ત્રિપુડાના મંદિર છે અને વચમાં રાજજી છે શ્યામા મહારાણીની સાથે. ત્યાં આપણે સૂતા હોય, આપણું ચિંતન ત્યાં હોય. અને પછી જ્યારે સવારે જાગીએ ને ત્યારથી જ ઉતાવળ હોય કે ક્યારે રંગપરવાલી મંદિરના દરવાજા ખુલે અને રાજજીને આપણે જાગ્રત બેઠા એ દર્શન આપણે કરીએ. એ ઉત્કંઠા હોય, અંદર ઈચ્છા હોય, પ્રબળ ભાવના હોય. બિન પરતીતિ હોય ને પ્રીતિ. પ્રીતિ બિના નહીં ભક્તિ દ્રઢાઈ. કે પ્રીત વગર તમે ભક્તિ ના કરી શકો. શેવાળની પ્રીત જલ સાથે. જલ સુકાઈ જાય પછી શેવાળ રહે. સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય. જળ સુકાઈ જાય એટલે શેવાળ પણ સુકાઈ જાય. એમ આપણી પ્રીતિ રાજજી સાથે છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે છે. અને એટલા માટે તો એ પરમાત્મા તમને ને મને એવું લાગતું હોય કે અમે જ રાજજીને પ્રેમ કરીએ. અરે ભાઈ ના, ન કરી શકીએ. રાજજી આપણને પ્રેમ કરે છે. એ પરમ તત્વ પેલા નાની શક્તિને ખેંચે એટલે આપણે એને યાદ કરીએ છીએ. એ આપણને યાદ કરે છે ને એટલે આપણે રાજજીને યાદ કરી અને એને પ્રેમ કરીએ છીએ. આ શું છે? સવારમાં એના જ ગુણગાન ગાવા, એની જ વાત કરવાની, આપણા ઘરની વાત કરવાની, સુંદર સાથની વાત કરવાની. અમારી ઇન્દ્રાવતીએ ક્યાં બેઠક લગાવી કે અમારી બેઠક છે કુલ જમ સ્વરૂપ મારે. એ સાથજી કરીએ આપણે વાણીના મંથન. મારું સાચું ઘરેણું સુંદર સાથજી રે. કે કલિયુગમાં રહેવું હવે ગમતું નથી રે. એ પ્રીત લાગી ગઈ છે મૂલ મિલાવા માય. મારું સાચું ઘરેણું સુંદર સાથજી રે. પ્રીત ક્યાં લાગી છે? મૂલ મિલાવા માય. અને અહીંયા એક વ્યક્તિ સુંદર સાથ લાગવા લાગે. ભાવ પરિવર્તન થઈ જાય સુંદર સાજી. આપણો ભાવ બદલાઈ જાય, સાત્વિક ભાવમાં આવી જાય, પોઝિટિવિટીમાં ને. એટલે બધું આપણને સત્ય લાગે, સાચું લાગે. એટલે ઇન્દ્રાવતી કાલે આપણે વાત શ્રવણ કરી કે ભાગવતના સારમાં છીએ આપણે. શ્રીમદ ભાગવતનો સાર શું? તો એ સારની અંદર છે શ્રીમદ ભાગવતનો સાર રાસ. અને એ રાસનો પણ સાર છે આ વાણી. એટલે ઇન્દ્રાવતી કહે છે ઇન ઘર બુલાયે એ ધની બ્રહ્મ સૃષ્ટિ જો હે અપની. કે આવા ધામ ધણી આપણા આત્માઓને અખંડ પરમ ધામમાં બોલાવી રહ્યા છે. ચાલો ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ. મૂલ વતન ધનીએ બતાયા ચિત બ્રહ્મ સૃષ્ટિ શ્યામા શ્યામ. ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ.
બોલાવી રહ્યા છે. ઇન ઘર બોલાવે એ ધની, કે હાલો હવે આપણી ઘરે, જોઈ લીધું હોય તો હાલો. લીડર કોણ છે? અમારી શ્યામા મહારાણી સદગુરુ. કોઈ બસની લીડરશીપ કરી અને પેસેન્જર ભરીને ગયા હોય યાત્રામાં, તો સૌથી પહેલા જોવા આપણે દર્શનાર્થે જાય, બધા મંદિરોમાં, કોઈ બાગમાં, કોઈ પાર્કમાં, બધા સાથે સમૂહમાં જાય, પણ જે લીડરશીપ કરતા હોય ને એ બધાની પહેલા નીકળી જાય ત્યાંથી અને અવાજ કરે, વિસલ વગાડે, ચાલો જોવાઈ ગયું હોય તો હવે અહીંથી બીજી જગ્યાએ. તો વિસલ વગાડી, પ્રથમ વિસલ ક્યાં વગાડી? રાજજી મહારાજે વ્રજની લીલામાં, કે ચાલો રાસમાં. મુરલી વગાડી, બાંસુરી વગાડી, એ લીલા પૂરી થઈ ત્યારે. અને રાસમાંથી ફરી પાછી વિસલ વગાડી, ચાલો હવે અહીંયા કેટલીક વાર રહેવું છે. ત્યારે બ્રહ્મપ્રિયા કીધું હવે કાંઈ જોવું નથી, હવે હાલો ઈ ઘરે, આપણે તમે જુદા ન પડીએ ત્યાં. રાજજી કે હાલો મુલમિલાવા પરમધામ. ત્યાં જગાડ્યા. ત્યાં જેવા તેવા જાગ્રત થયા, પણ તાખ મન મેં રહી, ઈચ્છા રહી ગઈ, ફરી પાછા સંસારમાં આવ્યા. હવે ફરી પાછા સદગુરુ મહારાજ વિસલ વગાડી રહ્યા છે, બોલાવી રહ્યા છે, કે ઇન ઘર બોલાવે ધની, ચાલો. કારણ કે લીડરશીપ કરવા, લીડરશીપ એના હાથમાં છે. 12,000 બ્રહ્મપુરિયાઓને લઈ જવાની જવાબદારી કોના હાથમાં છે? સદગુરુ મહારાજ અમારી શ્યામા મહારાણીના હાથમાં. તો એને જોઈ લીધું, એટલે હવે કહે છે કે તમે જોઈ લીધું, રાહ જોવે છે હાથમાં વિસલ લઈને, કે ક્યારે અહીંયા બધી એકત્રિત થાય. ક્યાં થવાનું છે? ગુમ્મટ સાહેબની અંદર પદ્માવતીપુરી ધામ. કે જોઈ લીધું હોય તો ક્યારે અહીં બધી એકત્રિત થાય અને જાગણી રાસ ખેલી અને મોટું એક તક તરવા આવે અને પરમધામ જાય. આપણી રાહ જોવે છે કે ઇન ઘર બોલાવે એ ધની, બ્રહ્મ સૃષ્ટિ જો હે અપની. મારી બ્રહ્મ સૃષ્ટિને હું લઈને આવ્યો છું, એ ઘરે મારે ફરી પાછું લઈને જવાનું છે. તો રાહ કોઈને જોવડાવાય સુંદર સાજજી? હે, ખબર છે બોલાવે છે, છતાં આપણે કાન બંધ કરી દઈ કે ચલો ચલો રે સાથ આપને જઈએ ધામ. ચાલો સુંદર સાથ, હવે ધામ જવાનો સમય આવી ગયો. એટલે ધામ જવાનો એટલે મરીને નહીં, જાગીને જવાનું. ભાગીને નથી જવાનું ધામ, જાગીને જવાનું છે. એટલે અહીંયા જાગી અને ધામના દ્રશ્ય જોતા થઈ જાવ તો તમે મોજમાં, તો સદગુરુ પણ મોજમાં. અને જો આપણે દુઃખી થશું ખેલ જોતા જોતા, તો રાજજી થશે કે નહીં થાય દુઃખી? જાગી જાય પછી દુઃખી ન થાય. જાગે ફલ અનેક હે અખંડ અલેખે. જાગી જાય પછી કોઈ દુઃખી નથી, પણ જ્યાં સુધી જાગ્યા નથી ને ત્યાં સુધી દુઃખી છે. એટલે એમ સમજવાનું કે આપણી અંદર આપણે હજી વાતમાં દુઃખી થઈ જાય છીએ ને, તો એમ સમજવાનું હજી જાગ્યા જ નથી, હજી પથારીમાં જ છીએ. જાગી જવું એટલે સમજી જવું કે ના, આ બધું મિથ્યા છે, પ્રપંચ છે. કેટલા હથિયાર લઈ અને પ્રગટ થઈ છે માયા સંસારની અંદર. કેટલા હથિયાર છે? 13 હથિયાર લઈ અને માયા પ્રગટ થઈ છે. એના આયુધ અમૃત રૂપ રસ છડ બળ વડ અકળ અગિન કુટિલ ને કોમળ ચંચળ ચતુર ચપળ. એ 13 હથિયાર લઈ અને માયા પ્રગટ થઈ છે. એ આપણને નવરા નહીં થવા દે, પણ આપણે એને મૂકવી પડશે. ઈ નહીં મૂકે આપણને, કારણ કે એને ઈ તો પકડ કરે છે. અને અમારા સદગુરુ આ પ્રકાશવાણીમાં પકડથી ખેંચે છે કે ચલો ચલો રે સાથ આપણે જઈએ ધામ. ચાલો આપણે ઇન ઘર બોલાવે એ ધની, બ્રહ્મ સૃષ્ટિ જો હે અપની. એ ઘર બોલાવે છે બ્રહ્મ સૃષ્ટિને. ખેલ કિયા સો તુમ કારણ, તમારા માટે જ આ ખેલ બનાવ્યો, નકર ક્યાં બનાવો તો? ચાલતું તું એમને. કેના માટે ખેલ બનાવ્યો? અમારા માટે. કે જાકી ઈચ્છા બાલ નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર જાકી ઈચ્છા મૂલ પ્રકૃત. એ તો એની લીલામાં નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર, એ તો એની લીલામાં મસ્ત હતા, પણ
આપણા માટે આ ખેલ બનાવ્યો. ખેલ કિયા સો તુમ કારણે વિચાર દેખો પ્રકાશ વચન. પ્રકાશ વાણીને શ્રવણ કરીને તમને ખબર પડશે કે આ મારા માટે જ ખેલ બનાવ્યો છે. સાથજી પહેચાન્યો એ વાણી સમયા ફજર, હુઈ તુમ્હારે કારણે ખોલ દેખો નિજ નજર. આ ખેલ તમારા માટે કર્યો, પ્રકૃતિ તમારા માટે બનાવી, સંસાર તમારા માટે બનાવ્યો, અને સાથે સાથે વાણી પણ તમારા માટે જ આ સંસારમાં આવી. એક પ્રેમ પત્ર બનીને વાણી આવી સંસારમાં. આપણે એ સમયમાં 30-35 વર્ષ પહેલા જ્યારે ફોન ન હતા, ત્યારે પત્ર વ્યવહાર હતો. ત્યારે સગાઈ થાય ને દીકરા દીકરીની, પત્રની એક પત્ર આવી ગયો તો વાંચીને સંકેલી અને છુપાવી દે, અને ફરી દિવસમાં 2-3 વખતે પત્ર વાંચે. ન જાણે શું થતું હશે. 2-3 વારી પત્ર વાંચે, અને જ્યાં સુધી બીજો પત્ર ના આવે ને ત્યાં સુધી એ પત્ર કેટલી વાર વાંચી લે. અને આ પત્ર આવ્યું એને કેટલા વર્ષ થયા? આ લવ લેટર આવ્યો કેટલા વર્ષ થયા? કેટલી વાર વાંચ્યું? એ છે સુંદર સાજી કે પત્ર લઈ અને આવ્યા કે વિચાર દેખો પ્રકાશ વચન. પ્રકાશ વાણીની અંદર છે બધું, કે તમારા માટે જ આ સૃષ્ટિ બનાવી, તમારા માટે જ આ વાણી સંસારમાં આવી. દુનિયાવાળા કોણ જાણે છે આ વાણીને? કે દુનિયા વાલે ક્યાં જાને, મેરા દિલ તો દીવાના હૈ, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है. કેની ઉપર દિલ દીવાનું થયું છે? એ પ્રીતમ ઉપર. અને આગળ કહે છે, દેખ્યો ખેલ મિલ્યો સબ સાથ, જાગણી રાસ બલો વિલાસ. કે જગતનો નશ્વર ખેલ જોઈ અને બધો જ સુંદર સાથ એકત્ર થયો છે. જોઈ લીધો ખેલ, નશ્વર ખેલ, ખબર પડી ગઈ. હવે આપણે ક્યાંય મેળો હોય તો કેવા બધા એકત્રિત થઈ જાય છીએ, કેવા બધા એક સાથે મળીએ છીએ. પ્રણામ પ્રણામ પ્રણામ. એ જાગ્રત સુંદર સાથના ચિહ્ન છે. કે ધામ મેળો સદીવે દુર્લભ મેળો સંસાર. પરમધામની અંતર તો સદા સર્વદા મેળો છે, પણ સંસારમાં માયાથી લિપ્ત થઈ છુટકારો લઈ અને મેળામાં 5 દિવસ હાજરી આપવી ને, એ બહુ મોટી વાત છે. હમણાં જ 2 દિવસ પછી રાજકોટ શરૂ થશે મેળો. સુંદર સાથ બ્રહ્મ સૃષ્ટિ ખૂણે ખાચરેથી આવશે અને મળશે. જ્યાં જ્યાં ખૂણે ખાચરે ફસાઈ ગઈ હશે ને, ન્યાયથી ને રાજજી મહારાજ ઝાડુ કાઢીને મોકલશે. હાલો જાઓ રાજકોટ, મળો બધાને. એ મેળો, ધામ મેળો સદીવે દુર્લભ મેળો સંસાર. ત્યાં મળશું, 5 દિવસ સાથે રહેશું, તો કાંઈ મનમાં આવશે નહીં આવે. એટલે કહે છે, દેખ્યો ખેલ મિલ્યો સબ સાથ, જાગની રાસ બડો વિલાસ. જ્યારે જાગ્રત થઈ અને આ નશ્વર ખેલનો જોઈ અને બધી બ્રહ્મપ્રિયાઓ એકત્રિત થશે. જાગની રાસમાં ઘણો આનંદ વિલાસ પ્રાપ્ત થશે. વધારે આનંદ શેમાં છે સુંદર સાજી? જાગણી લીલામાં. અત્યારે જાગણી લીલા થઈ રહી છે ત્યારે આનંદ છે, જગાવવામાં આવે છે જાગણી લીલામાં. વ્રજમાં કે રાસમાં ક્યાં જગાડતા હતા? નહોતા જગાડતા. અમારા મધુબેન કપોપરા કહે છે કે આવજો ને, જાજો સુંદર સાજી, રાજકોટ પધારજો બધા. કેવા કેવા સરસ વિડિયા આવે છે, એમ થાય છે કે આજ જ વહી જાય. એટલો આનંદ છે, કારણ કે ત્યાં કોણ મળવાનું છે? શ્યામ, શ્યામાજી, સાથજી, બધા જ ત્યાં મળશે. આપણા મળશે, આપણા. અને આપણા મળે ત્યારે આપણને કેટલું આમ અંદરથી મન પ્રફુલ્લિત થાય
એટલે કહે છે ખેલતે હસતે ચલે વતન. ખેલ જોતા જોતા હસતા હસતા પરમધામ જાગ્રત થવાનું છે. જાગીને જવાનું છે, ભાગીને નહીં કે મરીને નહીં. અહીંયા બેઠા બેઠા પરમધામ જોવાનું છે, જાગ્રત થવાનું છે. તની સાથ સબ હોય પરસન. સુંદર સાથ જેનાથી ધામધણી અને બ્રહ્માત્માઓ બધા આનંદિત થશે. ક્યાં બેઠા છીએ આપણે? મૂલ મિલાવાની અંદર. અહીંયા બેઠા બેઠા જાગ્રત થવાનું છે, તો આપણે કેવી રીતે ત્યાં થશું? ઇન્દ્રાવતીએ કીધું મૂલ મિલાવા. જો મૂલ સ્વરૂપ હે અપનો જાકો, કહીએ પરયાતમ. સો પરાતમ લેય કે વિલસીય સંગખ સમ. રે સાધો રે સૈયા વિલસીએ સંગખ. જો મૂળ સ્વરૂપ હે અપનો જાકો કહીએ પર આતમ, એમાં જાગૃત થવાનું. જે અમારા મૂળ તન ક્યાં બિરાજમાન છે? મૂળ મિલાવામાં ગલીચા ઉપર જ્યાં અમારા મહેબૂબ ની હાજરી છે, જ્યાં અમારા મહેબૂબ કંચન રંગના સિંહાસન ઉપર બિરાજમાન છે, અમારી મલ્લિકા, અમારા રાજા, ત્યાં અમારે જાગૃત થવાનું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે ઇત હી બેઠે ઘર જાગે ધામ, પૂર્ણ મનોરથ હુએ સબ કામ. અહીંયા બેઠા બેઠા જ જાગૃત થવાનું છે. તો કેવી રીતે? શેના માધ્યમથી? જંકશન છે મૃત્યુ લૌકિક, તારતમથી આપણે પરમધામ જશું, ત્યાં જાગૃત થશું. ઇતહી બેઠે ઘર જાગે ધામ. તારતમના માધ્યમથી મને ને તમને ખબર જ છે કે હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન કર. પરમધામ 25 પક્ષ, રંગ મહલ મૂલ મિલાવામાં અમારા અસલ ઠિકાના છે, ખબર છે. અને એ દ્રશ્ય આપણે અહીંયા અત્યારે બેઠા બેઠા જોઈ શકીએ છીએ. પૂરન મનોરથ હુએ સબ કામ. મનોરથ વ્રજમાં પણ પૂરા, રાસમાં પણ પૂરા, અને જાગણી લીલામાં પણ રાજ્યે પૂરણ કીધા. કે મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર. વારણે જાય શ્રી ઇન્દ્રાવતી, મારા આત્મના આધાર. એ તો મનની અંદર આપણે, તમે જુઓ બીજા સંપ્રદાયની અંદર મનોરથ કરે, એમ કે અમારે ત્યાં મનોરથ છે, અને આપણે તો મનોરથ પૂરા થઈ જાય, કરવા પણ ન પડે. મનમાં હજી આપણે લીધું હોય ત્યાં એ પૂરું થઈ જાય. મનમાં આપણે આ વાતને લીધી હોય, આ કામને લીધી હોય, તો રાજ્ય પૂરી કરી દે. પણ કેની? કે જેના તાર એની સાથે જોડાયેલા છે, પુષ્ટ ભાવમાં છે, એના મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર. બ્રહ્મપ્રિયાઓના મનના મનોરથ અનેક વાર વ્રજમાં, રાસમાં, જાગણી લીલાની અંદર પૂરા કીધા. એની ગણતરી થતી નથી. પ્રીતમની મહેરની ગણતરી કેવી રીતે કરશું? કે મહેર શેરી રાજ કી કેસે મેં ગાવું, મેં અપને પિયા પર વારી વારી જાવું. મહેર શ્રી રાજ કી कैसे मैं गाऊं, न लिखने में आए न दिखने में आए, मैं अपने पिया पर વારી વારી જાવું. એટલી મહેર વરસી રહી છે, ક્યાં તમે ગણવા બેસશો? એટલે ઇન્દ્રાવતી કહે મનના મનોરથ પૂરણ કીધા, પૂરણ મનોરથ હુએ સબ કામ. ઇતહી બેઠે ઘર જાગે ધામ, પૂરણ મનોરથ હુએ સબ કામ. ઉડ્યો અજ્ઞાન સબો ખુલી નજર. અજ્ઞાન રૂપી અંધકાર ઉડી ગયો અને ઉજાડું થયું. તારતમ રૂપી અજવાળું થયું. કે કર્યા તમના અજવાળા રે, આપણો ધર્મ ચલાવ્યો છે. અજવાળું કર્યું
કે ઉડ્યો અજ્ઞાન સબો ખુલી નજર, બધા જની નજર દ્રષ્ટિ ખુલી જશે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માને આ સંસારમાં આવવાનું કામ જ ઈ. અસતો માં સતગમય, તમસો માં જ્યોતિર્ગમય. અસત્યને ઉડાડીને સત્યની સ્થાપના કરું. અસતો માં સતગમય, તમસો માં જ્યોતિર્ગમય. તમ એટલે અંધારું, અંધારામાંથી હું તમને પ્રકાશ તરફ લઈ જાઉં. એનું કામ જ ઈ હતું પરમાત્માનું. એટલા માટે તો એ સતયુગમાં નહીં, ત્રેતામાં નહીં, દ્વાપરમાં નહીં, અને 28માં કળિયુગમાં એ પરિપૂર્ણતમ અવતાર આ સંસારમાં પ્રગટ થયો. એટલે કીધું ઉડ્યો અજ્ઞાન સબો ખુલી નજર, ઉઠ બેઠે સબ કરકે ઘર. બધા ફરી પાછા ઘરે હતા ત્યાં ને ત્યાં જાગ્રત થઈ ગયા. ઘરે ને ઘરે બેઠા રહ્યા. ઘરમાં પરમધામમાં તારતમ જ્ઞાનથી જાગ્રત થઈ અને પરમધામમાં બેસી ગયા. ખબર પડી ગઈ આયા ગયા ઈત કોઈ નહીં, ઈત બક્કા બાબુ કા ખેલ. નથી કોઈ આવ્યું ને નથી કોઈ ગયું. અજુગતો ખેલ છે સુંદર સાજી, કે જૈસા સાહેબ બુજરક ખેલ ભી તીન માફક. અજુગતો ખેલ છે. ત્યાં જઈને બેસી જાય. અહીંયા બેઠા બેઠા મૂલ મિલાવામાં હું મારી પર આત્મના દર્શન કરી લઉં. કોણ આવ્યું છે ને કોણ મરીને જવાનું છે કયો તો તમે. આત્મ સ્વરૂપે આવ્યા અને આત્મ સ્વરૂપે જવાનું. આનું શું અસ્તિત્વ રહેશે? અને ગમે એટલું સજાવ્યું હશે, ગમે એટલું સાચવ્યું હશે, ગમે એવી સારી સારી વસ્તુ ખવડાવી હશે, સારા સારા બેડમાં આને આરામ કરાવ્યો હશે, આનું અસ્તિત્વ શું રહેશે? કાંઈ નહીં રહે. કાંઈ અસ્તિત્વ જાગ્યા પછી લાગતું જ નથી. પર આત્મ કે અંતસ્કરણ જેથી બીતત બાત. આ બધી વીતી ગયેલી વાત લાગશે કે ના, મારા પર આત્મની અંદર મારું હું અસલ છું. કાંઈ અસ્તિત્વ નહીં રહે. ગમે એટલું સાચવી લ્યો, ગમે એટલું પહેરી લ્યો, ઓઢી લ્યો. કે ખાખ મેં ખપી જાના રે બંદા, માટી में मिल जाना रे. मत करो अभिमान एक दिन, पवन से उड़ जाना रे. मत करो अभिमान एक दिन, पवन से उड़ जाना रे. આ શરીર ઉપર વસ્ત્ર તમે સોનાના તારવાળા કેમ નથી પહેર્યા? કે ટેરીલીન, કે ઝીણા પહેરો, જાડા પહેરો, પહેરો આછા મલમલ રે. રૂપિયે ગજલઈ ટેરીલીન પહેરો, તોય મરણની આશા રે. રૂપિયાનું ગજ લઈને પહેર્યું હોય તો એ સાથે વસ્ત્ર પણ ઉતારી લેશે. સોના પહેરો, રૂપા પહેરો, પહેરો સાચા હિરલા રે. લાખે લાખે મોતી પહેરો, તોય મરણની આશા રે. ક્યાં લેકે આયા બંદા, ક્યાં લેકે જાયેગા. કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાનું નથી. એક આત્મ સ્વરૂપે, એક પંખી સ્વરૂપે, જેમ પંખી ઉઠતું ઉઠતું અહીંથી અહીંયા બેસે ને અહીંથી અહીંયા બેસે, વિહંગમ માર્ગે જવાનું છે. કે તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાઉં બિના પંથ, નિરંજન સે પરે ન્યારા તહા હે હમારા કંથ. તારી વચ્ચે પાટ ઘાટ તત્વ કોઈ નહીં આવે. આત્મા સો પરમાત્મા મળી જશે. એટલે કીધું આયા ગયા ઈત કોઈ નહીં, ઈત બક્કા બાબુ કા ખેલ. જ્યારે જાગ્રત થઈ જશો ને ત્યારે ખબર પડી જશે કે ના, કેટલો ખેલ અજુગતો છે સુંદર સાથજી. અને ક્યો ન હોય, હમારા સાહેબ જૈસા સાહેબ બુજરક ખેલ ભી તીન માફક. સાહેબ જેવા છે એવો ખેલ પણ તેના જેવો છે સુંદર સાથજી.
જેટલો શ્રેષ્ઠ અમારા સાહેબ છે, ખેલ પણ એના જેવો જ બનાવ્યો છે. તમે જુઓ, જે સત્ય નથી એ સત્ય લાગે છે, અને જે સત્ય છે એ અસત્ય લાગે છે. લાગે છે ને? આ કાંઈ સત્ય નથી, બધું સત્ય લાગે. આ શરીર સત્ય નથી, અને મિટ્ટીમાં મળી જ જવાનું છે. તો ક્યાંક કાંઈક લાગી જાય તે કેટલું દર્દ થાય છે. શું કામ દર્દ થાય છે? અંદર ચેતનતા છે ને એટલે દર્દ થાય છે. પછી મરી જાય, જ્યારે આ ચેતન તત્વ નીકળી જાય, પછી આમાં કુવાડા મારો તો કઈ ખબર પડે છે? અનુભવ કરાવે છે કોણ? એ તો તમે વિચાર કરો. સુખ દુઃખનો અનુભવ કોણ કરાવે છે? અંદર ચેતન તત્વ બિરાજમાન છે, આત્મા બિરાજમાન છે, એટલે સુખ દુઃખનો અનુભવ કરાવી રહ્યું છે. જે આત્મા ત્યાંથી નીકળી જાય એટલે તો જીવ અને મનને અલગ કરીને વાત કરી હતી સનકાદિકોએ બ્રહ્માજીને એના પિતાને, કે થોડીક વાર માટે તો અલગ કરીને બતાવો. ભગવાન વિષ્ણુએ શું કર્યું? પરબ્રહ્મ પરમાત્મા છે, તમે એની સામે જાઓ, રાજ્યની સામે બેસો તો તમારા મનને હરી લે, તમારો જીવ નિર્મળ થઈ જાય અને તમારું ચિંતન લાગી જાય, અને મનને હરી લે, એની પાસે લઈ લે, ત્યારે અલગ થાય. અને આપણી પાસે બધું જ છે, કારણ કે રાજ્ય પાસે જાય ત્યારે પ્રેમ એટલો અત્યંત પ્રેમ હોય ત્યારે રાજ્ય મનને હરે ને. માયાનો નશો હોય, કામનો નશો હોય, સવાર સવારમાં આ કામ કરવું છે, આ કામ કરવું છે, તો રાજ્ય ક્યાંથી મનને, મારું મન જ કામની અંદર હોય તો રાજ્ય મનને ક્યારે હરે? પણ મનને સમજાવવાનું કે અડધો જ કલાક છે મારી પાસે, અડધો કલાકમાં તું 5 મિનિટ તો જે બતાવે એ જોઈ લેજે. 5 મિનિટ તો ડાયું થઈને રહેજે તું, પછી તો તું આખો દિવસ ઠેકડા જ મારસ. મનને સમજાવવું પડે. કેવું કૂદકા મારે મન. ત્યાં બેસી એટલે રસોડામાં જાય, ઘરકામમાં જાય, આટલું બાકી છે, આટલું બાકી છે, મોડું થઈ જશે. એ જ આપણી અંદરથી આમ ભાવના હોય કે જલ્દી કામ કરી લે, જલ્દી સેવા પૂજા કરી લે. એટલે ત્યાં શાંત રહેવાનું સુંદર સાચી થોડોક ટાઈમ. પછી તો દુનિયા માટે આપણે સમય આપીએ જ છીએ, સમાજને, પરિવારને. રાજ્ય ક્યાં ના પાડે છે? કરો બધું. ના જો માયા મીને કોરા રેજો. થોડીક વાર સામે આવો ત્યારે તો કોરા રહ્યો. જહાં આપ તહાં નજર, જહાં નજર તહાં મહેર છે ને. મહેર બિના ઓર જો કછું સબ લગે જહેર. સામે જાય તે રાજ્યની નજર સમક્ષ આવી ત્યારે રાજ્ય આપણને નજરોમાં લે ને. કીધું તું ખેલમાં, આપણને સમજાવ્યા હતા કે મેં તુમસે છુપુંગા પર તુમ્હે નજરો મેં લે. તમને હું ત્યાં મળીશ જ નહીં, હું તમને એક એકને જોઈ શકીશ, પણ તમે મને જોઈ શકશો નહીં. મેં छिपूंगा तुमसे तुम्हें नजरों में ले. હું તમારાથી છુપાઈ જઈશ પણ તમને નજરમાં રાખીશ. હું એક એકને નજરમાં રાખીશ, મારે 12,000 ને. એટલી મોટી મારી નજર છે, પણ તમે મને એકને નજરમાં નહીં રાખી શકો. એ ખેલ એવો અજુગતો છે બ્રહ્મપ્રિયાઓ, ત્યાં નથી જાવું જોવા. તમે 12,000 વચ્ચે મને એકને નહીં સમાવી શકો, નહીં યાદ કરી શકો. એવી એ માયા છે, બળશાળી, તમને રોકી દેશે. કીધું તું કે નતું કીધું? અને એવું જ છે. હસવું આવે મને ક્યારેક કે જે રાજ્યે કીધું તું એ થાય ને, એટલે મને બહુ ગમે કે મારા ધણીજીએ કીધું તું આપસમાં લડશો, લડીએ છે કે નથી લડતા. એને કીધું તું એટલે સનાતન સત્ય છે, ત્રિકાળ સત્ય છે આ વાણી. જે એને કીધું તું કે નામ માટે તમે મરશો, આજે નામ માટે લડીને મરે છે. મારા ધણીએ કીધું તું એમ થાય જ છે. એટલે આગળ કહે છે, ઉગ્યો અજ્ઞાન સબો ખુલી નજર. અજ્ઞાન ઉડી ગયો, ઉડ્યો અજ્ઞાન, અજ્ઞાનતા ઉડી ગઈ
અને બધાની નજર ખુલી, ઉઠ બેઠે સબ ઘર કે ઘર, નજર ખુલી તો બધા ઘરે ને ઘરે બેઠા છે, આયા ગયા ઈ તો કોઈ નહીં, ઈ તો બક્કા બાબુ કા ખેલ, આ એક જાદુગરનો ખેલ થઈ ગયો, નથી કોઈ આવ્યા કે નથી કોઈ ગયા, જ્યાં હતા ને ત્યાં બેસી ગયા, હાંસી ના રહે પકડી, ધણીએ જો સાથ પર કરી. પણ ધામધણીએ સુંદર સાથની સાથે જે સુરતા રૂપે ખેલમાં મોકલી અને જે હાંસી કરી હતી ને, ચિંતન જ મોકલ્યા હતા ને, શરીર ક્યાં મોકલા છે એ તો ત્યાં છુપાવીને રાખ્યા છે. એ તો એને કેટલી વાલી, મારી લાડલિયા લાહુતકી, હું આને કોઈને બતાવીશ નહીં, જામાના દામન તમે તલે છુપાવી દીધા, તમારે નથી જાવું, તમારા બદલામાં હું જાઈશ, બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રખે છુપાઈ, હું જઈશ તમારા બદલામાં, તમારે નથી જવું, તમે અહીંયા બેસો. અને સુરતા સ્વરૂપે આવ્યા કે હારે માગ્યો માયા કેરો ખેલ, માગ્યો માયા કેરો ખેલ, ખેલ જોવાને અહીં આવ્યા. ખેલ જોવા જ આવ્યા છે ને, અહીં ભક્તિ કરવા આવ્યા છે, અહીં કામ કરવા આવ્યા છે, ધંધો કરવા આવ્યા છે. ત્યાંથી આવ્યા ત્યારે શું શરત હતી? જોવા જવું છે, ખેલ જોવો છે, તો જોવાય જ છાનું મૂનું. આ તો આપણે લાગી ગયા, આથોડા પછાડવા માંડ્યા. જેરામભાઈ, જેમ જેરામભાઈ પછાડે છે, આપણે તો ને દાદા છીએ, એનાથી ને જાજા આથોડા પછાડીએ છીએ. માગ્યો માયા કેરો ખેલ, ખેલ જોવાને અહીં આવ્યા, માત્ર જોવા જ આવ્યા છે. અહીંયા આપણે પાઠ પારાયણ ભક્તિ કાંઈ કરવા નથી આવ્યા. લ્યો, એમ જ આપણે એમ કીધું હતું કે અમે તમારી ભક્તિ કરશું, એમ અમે તમારી સેવા પૂજા કરશું, અમે તમારી આરતી ઉતારશું, એમ આપણે કીધું હતું? નહોતું કીધું. આપણે એમ જ કીધું હતું કે અમે તમારે જોવો છે, બસ અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવો છે, ઈ તમે અમને બતાવો, બીજું અમારે કાંઈ કરવું નથી, અમે જોઈને આવતા રહેવું. તો રાજજીને એમ થયું કે આ જેવી જાશે એવી ડૂબશે, આવશે કેવી રીતે? ડૂબી જશે તો એ આવશે કેવી રીતે? તો રાજ્ય આ સંસારની અંદર ઈશ્ક અને સાહેબી ભરી દીધી તારતમમાં, અને ઈશ્કથી અને સાહેબી જોતી જોતી એ પાછી આવશે. બે મસાલા આવ્યા. રાજજીને તો ના જ હતી કે મેં દેખાવું અપના ઈશ્ક ઓર દિખાવું સાહેબી, રૂહે જાનત નહીં મુતલક, હું ઈશ્ક અને સાહેબી જ બતાવીશ, છે તમે જાણતી જ નથી. અહીંયા બેઠ્યું આવા પરમધામની અંદર જે એક એક સ્વરૂપ મારા છે ને તમે ઓળખતી જ નથી, તો જાઓ જોવા, હું ઈશ્ક અને સાહેબી બતાવીશ સંસારમાં. હું તમને એક લેસ માત્ર પણ દુઃખ આપવાનો નથી, એ તમારી રીતે તમે જોવા જાઓ છો. હું તમને નથી કહેતો કે તમે માયાનો ખેલ જોવા જાઓ, દુઃખનો ખેલ જોવા જાઓ, તમારી ઈચ્છાથી તમે જાઓ છો દુઃખનો ખેલ જોવા, પણ હું તો તમને ઈશ્ક અને સાહેબી જ બતાવવાનો છું. અને આ જોઈ લીધી એટલે કે હાંસી ના રહી પકડી. હશે ને કે જુઓ તમે, હું કહેતો તો એમ જ થયું. ધણીએ જો સાથ પર કરી, જે ચિંતન આવ્યા હતા, સુરતા આવ્યા હતા, એની ઉપર રાજ્ય હાંસી કરી, હસતે તાલી દેકર ઉઠે કે કાંઈ નહીં, જે થયું તે થયું, ચાલો હવે. હસતે તાલી દેકર ઉઠે, જાગી ગયા તો એકાબીજા તાલી મારી અને ઊભા થાય. ધની મહામત સાથ એકઠે, એક સાથે 12,000 બ્રહ્મપ્રિયાઓ જાગ્રત થઈ. અને ક્યાં જશે? ક્યાં બેઠા છે? એની પર આત્મ ક્યાં છે? મૂલ મિલાવામાં એક સાથે જાગ્રત થશે. અને જ્યાં કોમામાં બેઠી છે ને 12,000, 4 કુંડાળા, 4 ખાંચાની અંદર 3 કુંડાળા, 3 તીનો હાર, 4 ખાંચા, વચમાં રાજજી ને શ્યામાજી. રાજજી શ્યામાજી આપણી જેમ અવસ્થામાં છે, આંખ બંધ કરીને. રાજજી એક જ જાગ્રત છે અને 12,000 સાથે 12,000 એક સાથે આંખ ખોલશે અને ખિલખિલાટ હસશે. ત્યારે રાજજીને કેટલી ખુશી થશે કે હસતે તાલી દેકર ઉઠે. એક જ સાથે આપણે આંખ ખોલશું મૂલ મિલાવામાં, ત્યારે રાજજીને કેટલી ખુશી થશે. એટલે કહે ધની મહામત સાથ એકઠે, ધામધણીના ચરણોમાં એક સાથે જાગ્રત થશે. એવો અજુગતો ખેલ છે સુંદર સાથજી. સમય પૂરો થઈ ગયો.
મળશું કાલે 7:15 વાગે. આ 33મું પ્રકરણ જે ભાગવતનો સાર હતો એ પણ પૂરું થયું. એમાં 34 ચોપાઈ હતી. 33 પ્રકરણ પૂરા થયા. કાલે 34મા પ્રકરણમાં પ્રવેશ કરશું. પખ પુષ્ટ મર્જાદ અને પ્રવાહ. પક્ષ છે, ભાવ છે, પુષ્ટ પ્રવાહ અને પુષ્ટ મર્જાદ અને પ્રવાહ. કે ભક્તિ તો આપણે રાત ને દિન કરીએ છીએ, પણ એ ભાવ પ્રધાન છે. એમાં મારો ને તમારો ભાવ કેવો છે એ પ્રમાણે એનું પરિણામ છે. તો આ મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.